જય પછી તો આપણે દાદાના દર્શન કરી લીધા ને હવે આપણે તો ફાઇનલી મિત્રો કેમ છો બધા મજામાં ને જય માતાજી જય દ્વારકાધીશ। તો આજે આપણે જવાનું છે મીઠી વડી અને દરિયા જવાનું છે, તો તમે આ બ્લોગમાં બન્યા રહેજો બધા। જો આજની આપણી બધી તૈયારી છે। આપણે બધા તૈયાર થઈ ગયા અને હવે આપણે માતાજીના દર્શન કરી લઈએ। હવે થોડીક વારમાં મારો ઇક્કો આવી જવાનો છે, નહીં તે આપણા ભાઈ જ છે। તો મિત્ર આપણી જયભાઈની ગાડી આવી ગઈ છે। અહીંયા બધો સામાન મુકાય છે। હવે આપણી ગાડી ચલો। તો મિત્ર આપણે મિતભાઈને કહી દઈએ ટાટા જય। મિતભાઈને આપણે ટાટા કહી દીધું ને હવે આપણી ગાડી ઉપડી ગઈ, જય બોલાવી દીધી ને ગાડીમાં ગોઠવાઈ ગઈ। મિત્ર આપણે ગામમાં આવી ગયા છીએ મીઠી વડીના ને આપણા દાદા આવી ગયા। દાદા આગળ વઈ જા। હવે આપણે જઈએ દાદાને દર્શન કરવા। આવી ગયા દાદા આપણા। તો આપણે દાદાને મસ્ત મજાના તૈયાર કરી દીધા, નવડાવી દીધા। જો સરસ નહીં ભૈયા દાદા? હા 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 જીતભાઈનું કામ કરે છે બેન। હા જીતભાઈને કાલ કોલેજ આખેલી આપણો વારો આવી ગયો, બીજી વાર આવી ગયો। એકવાર બટેટાની વેફરમાં નાખેલી પછી તો આપણે હવે દાદાના દર્શન કરી લઈએ ને પછી આપણે રામાપીરના મંદિરે જઈએ અંદર। પછી તો આપણે દાદાના દર્શન કરી લીધા ને હવે આપણે જઈએ છીએ અંદર, એટલે કે રામાપીરના મંદિરે। ત્યાં પણ હજી બધું સાફ સફાઈ કરે છે, ત્યાં લગી આપણે બહાર રાહ જોઈએ। આપણે આવી ગયા રામાપીરના મંદિરમાં। ગુફા છે, ઓ બા આપણે જોયું હોય ને ત્યારે આપણે તો હવે આવી ગયા આપણે રામાપીરના મંદિરે। પછી દર્શન કરી લીધા, પછી તો આપણે ડંકો વગાડી દીધો ને આપણે આવી ગયા હનુમાન દાદાના મંદિરે। હવે આપણે જવાનું છે દરિયે ને આપણે રસોઈ બનાવવાની। પાછા આપણે આપણી ગાડીમાં બેસી જઈએ। આ ડ્રાઈવર કઈ ગયા? ગાડીમાં વારો ન આવ્યો એટલે આવી ગઈ જો ગાડી। હું ને મારા પપ્પા બે હાલતા હાલતા જઈએ દરિયે, તો બન્યા રહેજો। તો મિત્ર આ બધા જો બે ગયા। એ સોનિયા ભાઈ वाह क्या मुस्कुराहट है। અહીંયા આપણા બધા રસોઈયા। તમે તો સવાર રસોઈયા। ये एना कान में જો અહીંયા બધું તળાઈ છે। देखिए खीर जराई गई एम कही दे। અહીંયા ભટુરા। ચાલો 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 ओडी चढ़ाई इनके टाइम चावी क्या सीन लो। ફાઇનલી મિત્ર હવે બધા જમવા બેસી ગયા। જુઓ
અહીંયા કામ હજી હાલે જ છે આપણે. અહીંયા તળાઈ છે ને અહીંયા આગળ છે ને આપણને બે જ તે કાકા આપણને પીરસવા વાળા મળ્યા, બીજા કોઈ નહોતું મળ્યું. એને ચાલુ છે मैं बाबा टिल्लू પાછા રસોઈયામાં આવી ગયા છે સોનિયાભાઈ, ઘામાં આવી ગયા. આ તો આપણે કન્ટિન્યુ શરૂ રહે. પછી તો આપણે ડીશ લઈ લીધી છે અને રસ કહેવાય. આ છે થોડીક દાદાની પ્રસાદી લઈ લઈએ. બટેટા આધા શાક. જમવું હોય તો બધા વહી આવજો. તો આપણે જમવા બેસી ગયા. આપણા કાકી नहीं सारुण के यहाँ कुछ तो गड़बड़ है, जरूर कोई ना कोई गड़बड़. એ રાજવી કાકી ને હવે આપણે જમી લઈએ. મિત્રો આવી ગયા છીએ આપણે દરીએ. આ આપણા બાબુ બા કાકા કાકી જે છે એ બધા આવી ગયા. પછી તો આપણે સોડા પી લીધી. તો જો બધા વાસણ ઉટકાઈ ગયા એટલે બધા જાય છે. હા દરિયો આવી ગયા. ફાઇનલી મિત્રો આવી ગયા આપણે દરિયાથી નાઈને ધોઈને. હવે આપણે દાદાના દર્શન કરવા જઈએ. આમ તો કરી લીધા. દાદાના દર્શન કરીને હવે આપણે નીકળી ગયા ઘરે જવા તૈયારીમાં. આપણી ગાડીમાં બેસી જઈએ. આપણા ડ્રાઈવર આવી ગયા. તે દાદાને આપણે કહી દઈએ ભાઈ ખુરદાન દાદાની જય, રમાપીર બાપાની જય, હનુમાન દાદાની જય. પછી તો આપણે થળસર બુટ ભવાની માના મંદિરે દર્શન કરવા આવી ગયા. ઓચિંતાના પપ્પાએ કીધું કે હાલો લઈ જાઓ દર્શન કરવા. કોઈ દી જોયું તો નહોતું. પછી આપણે ચપ્પલ કાઢી દર્શન કરવા જઈએ ઉપર. પછી તો આપણે દર્શન કરી નીકળી ગયા બહાર. અહીંયા થોડાક દી પહેલા અહીંયા જો ઘણી બધી સુવિધા હતી. અહીંયા થોડાક દિવસ પહેલા હવન હતો અહીંયા પૂનમને દિવસે. પછી તો આપણે માતાજીના દર્શન કરી નીકળી ગયા. તો ફાઇનલી મિત્રો આપણે ભૂતેશ્વર આવી ગયા છે મેડીમાના દર્શન કરવા. રમોકડા ફાઇનલી મિત્રો આવી ગયું છે ભૂતેશ્વર મંદિર. હવે આપણે દર્શન કરવા અંદર જઈએ. આપણે દર્શન કરી લઈએ.
લાઈનમાં ઊભા રહી ગયા. દર્શન કરીને નીકળી ગયા આપણે બહાર. આજે બહુ કાંઈ ખાસ ગળદી નહોતી, થોડીક હતી, પણ જેમ આજ તો રહેવા છે તો એ તે હાલના જેમાં આવશે માણસો એમ વધારે ગળદી થાય આરતીના સમયે. આપણે ભૂતેશ્વરથી ગાડી ઉપડી ગઈ છે. તો ફાઇનલી મિત્રો ઘરે આવી ગયા છીએ. આપણા બબલુભાઈ આવ્યા એ ભેગા ધંધે લાગી ગયા કામમાં. પછી તો આપણા ઘરમાં ગળી ગયા. અહીંયા જો મિતભાઈ હજી વાંચે જ છે. સવારના ગયા હતા તો હજી વાંચીને ઊંધો વળી ગયો. એ ભાઈ આવતા વે ધંધે લાગી ગયો ને. કેટલા તને બોલ બધા યાદ કરતા હતા આજે. એમ કીધું તું કે વાંચવા અહીંયા વહી આવ. પછી આપણે દરિયેથી આવી નાહી લીધું ને થોડુંક થાકી ગયેલા હતા તોય તે આપણે થોડુંક જમી લીધું ને પછી આપણે સુવાની તૈયારી કરી લઈએ કારણ કે આપણે હાવ થાકી ગયા હતા. એટલે કે જો તમને અમારો બ્લોગ ગમતો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરી દેજો અને ભૂલતા નહીં. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.